નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 18 જૂન અને વાર થયો છે ગુરુવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના વરસાદની એક શરૂઆત થઈ ગઈ છે। વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવ્યો છે। ગુજરાત રાજ્ય તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે। અરબ સાગરમાંથી ભારે પવનો સાથે વરસાદી સિસ્ટમ જામી છે અને હવે પછી આવનારા 3 કલાક ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે। ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટોછવાયો હળવોથી મધ્યમ કાલે વરસાદ પડી ગયો છે અને હજી પણ આજથી વાતાવરણની અંદર પલટો આવ્યો એટલે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। આજે આપણે એ આગાહી જોઈશું કે ગુજરાત રાજ્ય ઉપર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ છે એ વધારે પડતો જોવા મળવાનો છે। કારણ કે મિત્રો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે આ આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે ચોમાસું 18 જૂનથી શરૂ થશે અને 28 જૂન સુધીમાં ગુજરાતના દરેક જિલ્લાઓ સુધી પહોંચી જશે। પરંતુ ખરેખર આ 10 દિવસની અંદર વાતાવરણ કેટલું પલટાશે તેની આગાહી જાણીશું। સાથે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર એક ચક્રવાતી વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે અને હવે ધીમે ધીમે અરબ સાગરના મધ્ય ભાગમાં આવી રહ્યું છે અને મધ્ય ભાગમાંથી આ વાવાઝોડું છે એ ગુજરાત અથવા તો ભારત દેશ તરફ આગળ વધશે તેની એક સૌથી મોટી આગાહી આપણને મળી છે। એ પણ આપણે આજના વિડીયોની અંદર જાણીશું। આજના હવામાન સમાચારની જે મહત્ત્વની બાબતો છે એના વિશેની આગાહી જાણીશું। તમને 2 થી 3 એવા જે છે એ સમાચાર આપશું કે ગુજરાત રાજ્ય ઉપર ખરેખર વાવાઝોડાની કોઈ અસર છે કે નહીં। આ વર્ષની જે વાતાવરણ જે છે એ માત્ર ગુજરાત રાજ્ય ઉપર વરસાદ જ પડશે કે વાવાઝોડું સક્રિય થશે તેની કોઈ પણ આગાહી હશે તે તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। દક્ષિણ ભારતની અંદર અને બંગાળની ખાડીની અંદર ચક્રવાત જે સર્જાણું છે તેના કારણે ત્યાં સારામાં સારો વરસાદ પડી રહ્યો છે અને હવે પછી આ જે ચોમાસું જે છે એ પૂર્વ ભારત, મધ્ય ભારત અને દક્ષિણ પૂર્વ મધ્ય ભારતના જેટલા પણ રાજ્યો છે કે જેમાં લગભગ 17 રાજ્યોની અંદર આજે વરસાદ પડશે તેની એક સૌથી મોટી આગાહી આપણને મળી રહી છે। આ દરેક હવામાન સમાચાર, દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક હવામાન સમાચારની જે માહિતી હશે તમને સૌપ્રથમ મળતી રહે। મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો કચ્છ લાગુના જિલ્લાથી, કચ્છ લાગુના વિસ્તારથી વાત કરીએ તો કચ્છના નલિયા, લખપત, ગાંધીધામ તેમજ ખાવડના વિસ્તારો હોય કે પછી અત્યારે જે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઝોનનો જે વિસ્તાર છે એને હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે આ જે વિસ્તારો છે તેની અંદર વરસાદ જે છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધી રહ્યો છે અને વાતાવરણની અંદર સક્રિય થયેલી સિસ્ટમ પણ ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના પણ સુરત, વડોદરા તેમજ ભરૂચ લાગુના વિસ્તારો, ગાંધીધામ, નલિયા, લખપતના વિસ્તારો, રાવર તેમજ આહવાના વિસ્તારો, ડાંગ વિસ્તારો, આ સાથે સાથે કચ્છ અને દક્ષિણ ગુજરાતને જે વચ્ચેનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે આ તમામ ભાગની અંદર, તમામ જિલ્લાઓની અંદર અને તમામ ગામડાઓની અંદર વરસાદ આજે છે એ જોવા મળશે। સાથે સિસ્ટમો જે સક્રિય થઈ છે એ મિત્રો ગુજરાતથી અરબ સાગરના દરિયાની અંદર લગભગ 2400 કિલોમીટરની દૂરી ઉપર આ સિસ્ટમ સક્રિય થઈ છે જે સાઉથ આફ્રિકાના દેશોમાંથી આ સિસ્ટમ જે છે એ સોમાલિયા તેમજ સોમાલિયાના દેશથી યમન અને ઓમાનના જે દેશો છે ત્યાંથી પસાર થઈ અને હવે પછી તેનો ટ્રેક જે છે મજબૂત થઈ અને ગુજરાત નજીક આવતો પહોંચે તે પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે। માત્ર ગુજરાત રાજ્ય ઉપર જ તેની અસર થશે એવું નથી મિત્રો। ગુજરાતની સાથે સાથે બીજા અન્ય રાજ્યોની અંદર પણ આ જે સિસ્ટમ બની છે એની મોટા પ્રમાણમાં અસર છે જોવા મળવાની છે। સેટેલાઇટના માધ્યમથી આપણે આગાહી જોઈએ તો આજે આખા દિવસનું સેટેલાઇટ ઇમેજનું જે આ વાતાવરણ છે, આબોહવામાન છે કેવું રહેશે તમને જણાવું તો અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર હાઈ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી। મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર, અમદાવાદ, ધોલેરા તેમજ ખંભાત, ધોલકા, નડિયાદ, અમદાવાદથી વિરમગામ, પંજીત, મહેસાણા અને બાયડના વિસ્તારો, આ સાથે બોટાદ, રાજકોટ, મોરબી, હળવદના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની આ જે છે એ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે તો કહ્યું છે કે જે વાદળોનો ઘેરાવો પૂર્વ ભારત અને દક્ષિણ મધ્ય ભારત તરફથી આગળ આવી ગુજરાતમાં પહોંચી રહ્યો છે તે વાદળોનો ઘેરાવો ખરેખર ચોમાસું જે છે એ ભારત દેશની અંદર પુનઃ સ્થાપિત કરવાની આશંકા લાવીને બેઠું છે કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની આ વર્ષે કંઈ એવી મોટી ખાસ આગાહી નહોતી
કે ગુજરાતને રહકાબોલ કરશે, ચોમાસું જે છે ખેતર બારા પાણી કાઢશે, પરંતુ હાલ જે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી છે અને મોટા પ્રમાણમાં ઘરના ખેડૂતોને પણ આ સમાચાર છે તમે જણાવી દેજો, કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમની એકમાત્ર એવી હવામાન વિભાગની જે આગાહી છે કે તે તમારી મહેનત ઉપર જે છે પાણી ફેરવી શકે છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે સક્રિય થયું એને હજી તો 1-2 દિવસ થયા, પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર ચોમાસું સક્રિય એક્ટિવ થવાના પણ દિવસો બાકી છે, જેમાં 18 જૂનથી જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે. 18 જૂનથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે, રાજ્યોના તાલુકા ગામ વાઇઝની આગાહી છે આપણે આજે પૂરી કરીશું, કારણ કે ચોમાસું જે છે એ હવે પછી 2 થી 3 દિવસની અંદર જ ગુજરાત ઉપર એન્ટ્રી કરવાનું છે. વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવવાનો છે. દક્ષિણ ભારતથી લઈ અને અરબ સાગર, બંગાળની ખાડીની અંદર તમે જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં લો પ્રેશર સિસ્ટમોની અસરો છે વધારે પડતી જોવા મળી રહી છે, અને આ લો પ્રેશર સિસ્ટમોની અસરના કારણે જ ગુજરાતનું હવામાન છે એ પલટાણું છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે અને હવે પછી આજે વહેલી સવારથી બપોર સુધીના જે તાજા હવામાન સમાચાર છે તેની આગાહી જોઈએ તો તાજા હવામાન સમાચાર અરબ સાગરના દરિયાની અંદરથી બંગાળની ખાડી તરફ આવ્યા એ સુધીમાં તો વાતાવરણ ગુજરાત સુધી પહોંચી ગયું, જેમાં મિત્રો અત્યારે સમગ્ર અમદાવાદ લાગુના વિસ્તાર તેમજ રાજકોટ, મોરબી, આ સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સાથે ચોટીલા, પોરબંદરના વિસ્તારોથી જૂનાગઢ, જામનગરના જેટલા પણ જિલ્લાઓ છે તમામ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે આજથી શરૂ થઈ ગઈ છે. આજે તારીખ થઈ છે જે 18 અને હવામાન વિભાગ દ્વારા જે 18 તારીખના સમાચાર આપવામાં આવ્યા હતા એ જ પ્રકારનું વાતાવરણ પલટાણું છે અને ચોમાસાનો વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે. માત્ર 2 થી 3 કલાકનો જ સમયગાળો હોય છે જ્યારે ચોમાસાની હવામાન વિભાગ દ્વારા જ્યારે આગાહી કરવામાં આવે એ પહેલાં પણ વાતાવરણની અંદર પલ્સો પૂરે ત્યારે પણ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી જે છે એ આપણે નામ આપ્યું છે, કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ગુજરાત રાજ્ય ઉપર હવામાન વિભાગ દ્વારા જ્યારે જાણકારી આપવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધા જિલ્લાઓમાંથી આ અંગે જે છે એ માહિતી મેળવવા માટેનો કોલ આવેલો, પરંતુ હાલ કોઈ પાસે પણ આ અંગેની ચર્ચા છે થઈ નથી અને ગુજરાતના કોઈ પણ વ્યક્તિઓ પાસેથી પણ આ પ્રકારનું જે છે ખોટું ઉડાડવું નહીં, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સિસ્ટમ પૂર્ણ થાય ત્યાર પછી હવામાન વિભાગની પણ આગાહીઓ પૂર્ણ થઈ જશે. અંબાલાલ પટેલની આગાહીઓ પણ પૂરી થશે પછી ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી હવામાન વિભાગ દ્વારા જે માહિતી હોય છે એ જ પ્રકારનું આપણે છે એ ગુજરાતના કોઈ પણ એવા વિસ્તારોમાંથી આપણે છે એ જશું. હવામાન વિભાગ દ્વારા આ અંગેની જે ચેતવણી આપવામાં આવી, વાતાવરણની અંદર પલટો આવે તે માટેની અપડેટ આપવામાં આવી, પરંતુ હજુ સુધી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તેના કોઈ પણ સમાચાર કોઈને મળ્યા નથી. હા મિત્રો, અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી, અશોકભાઈ પટેલ, રમણીકભાઈ વામજા, આ જે 4 થી 5 એવા લોકો છે જે ખરેખરની આગાહી ગુજરાત રાજ્ય ઉપર કરે છે, પરંતુ ખરેખર ગુજરાત રાજ્ય ઉપર તેની હવામાન વિભાગની આગાહી કરવી પણ મુશ્કેલ બની શકે, કારણ કે વરસાદી સિસ્ટમ, વાતાવરણની અંદર પલટો, એકાએક ચોમાસું જે છે એ વધતું જાય, કોઈક વખત ચોમાસું મોડું શરૂ થાય, વરસાદ ઓછો પડે અને ત્યારે ગુજરાતની અંદર પણ નબળો વીક હોય, સમય હોય, તો આ પ્રમાણે ગુજરાતનું સેટિંગ અને હવામાન વિભાગની માહિતી છે ચાલતી હોય છે. અત્યારે તમે જોશો ચોમાસું મોડું છે, પરંતુ આ વર્ષનું મોડું ચોમાસું નથી. અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ વર્ષનું ચોમાસું છે મોડું બેસશે, એ વાત સાચી છે, પરંતુ આ વર્ષનું ચોમાસું મિત્રો મોડું નથી બેસવાનું, કારણ કે ગુજરાતની અંદર તેના વરસાદી સિસ્ટમના ઝાપટા પડી ચૂક્યા છે, વાતાવરણની અંદર પલટો આવી ગયો છે અને હવામાન વિભાગ દ્વારા પણ આ અંગેની ચેતવણી આપી દેવામાં આવી છે કે ગુજરાતમાં 23 જૂનથી સારો વરસાદ છે એ આવવાની શક્યતા ખૂબ વધારે છે. જુલાઈ મહિનામાં વાદળો મોટા જમાવડો કરશે, ભારત તરફ આવશે અને જેના કારણે ચોમાસું બનશે. જોકે અલ નીનોની સાથે વધુ અસર સપ્ટેમ્બર મહિનામાં જોવા મળશે. રાજ્યમાં આગામી 6 થી 7 દિવસ ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ એકાએક પલટાશે અને 15 થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે પવનો પણ ફૂંકાશે. આ એક સૌથી મોટી અને સરળ આગાહી હતી. માહિતી એ પ્રમાણેની હતી કે કોઈક એવા વિસ્તારોની અંદર ભાગ સ્વરૂપે જે છે એ ચોમાસું ગોઠવાઈ શકે છે
ગાજવીજ સાથેનો વરસાદ પણ છવાઈ શકે છે. તો આ જે આગાહી દર્શાવવામાં આવી છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ રિપોર્ટના માધ્યમથી દર્શાવવામાં આવી છે. પરંતુ હવે તમને જે સમાચાર જણાવવાના છે એ ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદી એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું છે એ કઈ દિશા તરફ આગળ વધશે, ચોમાસાના વરસાદ ક્યારે પડશે, ક્યારે શરૂ થશે, તેને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી જે જુગલ જોડિયા છે એમના દ્વારા આ અંગેની ચેતવણી આપી છે, આગાહી આપણને માહિતી સ્વરૂપે આપી છે. હવે અહીં તમે જોઈ શકો છો ચોમાસાની પ્રગતિ વિશે વાત કરવામાં આવી તો અંબાલાલ પટેલે કહ્યું છે કે દેશમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, પરંતુ આગામી 18થી લઈ અને આજથી એટલે કે આજથી 18 તારીખથી લઈ 20 તારીખનો જે 3 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો એ અલ્ટિમેટ જાહેર કરવામાં આવ્યું છે. અલ્ટિમેટમાં એવું હોય કે વરસાદ કે ચોમાસું જે સક્રિય હોય, વરસાદી એક્ટિવિટી હોય, પરંતુ ગુજરાતના કારીગરોને છૂટા કરવાના હોય તો એમને અત્યારે જે છે એ વરસાદી સિસ્ટમનો હવામાન વિભાગનો માહિતી જગત કહેવાય. કારણ કે ગુજરાત રાજ્ય ઉપર તેની માહિતી અને અલગ અલગ વ્યવસ્થિત હોવું, તો એ બંને લોકેશન કઈ રીતના ચેન્જ કરવું, તો આ માટે ગુજરાત, બીજા માટે ગુજરાત, તો હવામાન વિભાગ દ્વારા ગયો ક્યાં, તો વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ધ્યાનરૂપે સાંભળીએ તો ચોમાસું જે છે એ વધારે મજબૂત થવાનું છે. આ વખતનું ચોમાસું છે એ પ્રગતિના પંથે છે. એટલે કે વિશેષ વાત કરીએ તો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું આપણને કે દેશમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આગામી 18થી 20 જૂનની વચ્ચે ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી જશે તેવું મજબૂત ચોમાસું અનુમાન લગાવવામાં આવ્યું. તેમ છતાં પણ ચોમાસું નબળું હતું. પરંતુ હાલ ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે વાત કરે છે કે હવામાન વિભાગની અંદર જે આગાહીકાર દ્વારા જે આગાહી કરવામાં આવે અને એમની આગાહી જો ખોટી પડતી હોય તો આ માની પાસે આવો. તો વરસાદી એક્ટિવિટીની ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી એ પણ આપણે છે ચેતવણી સ્વરૂપે આગળ વધાવી દીધી. હવે ગુજરાતના કોઈ એવા લોકેશનને આપણે આગળ લાવીએ કે વરસાદી સિસ્ટમ હોય તેમ છતાં આપણી પડખે હોય. તો હવે એ માટે અરબ સાગરના દરિયામાંથી 22 જૂન પછી જે છે એ વાતાવરણની અંદર પલટો આવશે. પરંતુ હવામાન વિભાગ દ્વારા જ્યારે ચેતવણી આપવામાં આવી અને વરસાદ અંગેની માહિતી આપવામાં આવી ત્યારે આપણને એવું જ કહેવામાં આવ્યું હતું કે પહેલાં વરસાદ સારો થશે, પહેલું નક્ષત્ર જે મૃગશિર નક્ષત્ર છે તેમાં સારો વરસાદ પડવાનો છે. પરંતુ હાલ પૂરતી આ નક્ષત્ર પ્રમાણે ચાલવાનું ન હોય. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે એવું જાણકારી છે, માહિતી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા જે જાણકારી આપવામાં આવે એ સચોટ અને સાચી ગણવામાં આવે છે એવું મારું માન્ય નથી. ગુજરાત રાજ્ય ઉપર પણ તેનું તુર્કાવજી લીધેકન અલગ અલગ હોય, પરંતુ વરસાદનું જે મેપ છે મેપના દ્વારા જે માહિતી આપવામાં આવે છે એ માહિતી કોઈ દિવસ અલગ હોવાની નથી. ફક્ત ને માત્ર ચોમાસું જે છે એ વધારે પડતું એક્ટિવ થશે ગુજરાત રાજ્ય ઉપર, તેની ધીમી ધારે વરસાદની આગાહી છે. પરંતુ 22 જૂન પછી આસપાસના જે જિલ્લાઓ છે ગુજરાતની નજીકના જેટલા પણ વાતાવરણ છે તમામ જિલ્લા વાતાવરણ ગામડાઓ મોસ્ટ ઓફલી ઓલ ધ બોસ્ટ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસાને કારો કહે છે એ મંડરાતો જોવા મળી રહ્યો છે. હવે બીજી વાત એ કે ગુજરાતની અંદર ચોમાસું એક્ટિવ થયું એ પહેલાં પણ વરસાદ હવામાન વિભાગ દ્વારા જાણકારી સ્વરૂપે આપવામાં આવ્યો, ત્યારથી ચોમાસું છે એ નબળું પડ્યું હતું. પરંતુ હવે આજના જે હવામાન સમાચાર છે એમાં એવી માહિતી મળી રહી છે કે આ જે વરસાદી સિસ્ટમની એક્ટિવિટી છે ગુજરાત રાજ્ય ઉપર 2 થી 3 દિવસ માટે બેઠી, પરંતુ દરેક જિલ્લાઓને કવર કરશે, દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ પડશે તેની એક આગાહી આપણને દર્શાવવામાં આવી રહી છે. પરંતુ હવે હવામાન વિભાગ દ્વારા જે સચોટ આગાહી અને માહિતી આપવામાં આવી એના વિશેની થોડીક વધારે અપડેટમાં મેળવીએ તો અહીંયા તમે મેપમાં જોઈ શકો છો. આ ગુજરાત રાજ્ય માટેનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે આ મેપના માધ્યમથી હવામાન વિભાગની જે માહિતી છે એમાં વરસાદી એક્ટિવિટી અત્યારે શરૂ નથી થઈ. ગુજરાત રાજ્ય ઉપર વરસાદી ચોમાસાના સિસ્ટમ અને હવામાન વિભાગની માહિતી જે છે એમના દ્વારા જે આગાહી કરવામાં આવી એ દરેક આગાહી સાચી પડે છે. તો હવે મિત્રો હવામાન વિભાગ દ્વારા જે જાણકારી હોય ગુજરાત રાજ્ય ઉપર ભેગી કરો. વરસાદી એક્ટિવિટી હોય, વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ હવામાન વિભાગને આપણે કહેશું. તો આ લોકેશનને આપણે જે છે એ ફાવે એ પ્રમાણેનું ખાવ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું ખાવ, હવામાન વિભાગનું ખાવ કે પછી કોઈ પણ વ્યક્તિનું હાથનું ખાવ અથવા ન ખાવ તો પણ ચાલે. તો નો મિત્રો, તો ન ચાલે. વરસાદી સિસ્ટમ હોય તો જ ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની સ્થિતિ હોય. બંગાળની ખાડી અને ગુજરાતના દરેક કાંઠાના વિસ્તારોની અંદર 2 થી
અને હવામાન વિભાગે જે ચેતવણી આપી છે એ ચેતવણી મોહિન જોડે પણ લખવાની નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 6G. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. હવામાન વિભાગ દ્વારા માહિતી આપે તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને આધાર કાર્ડ પાન કાર્ડ છે એ મારી પાસે નથી. ગુજરાતના દરિયાકાંઠાના લોકો જે છે એમના દ્વારા આ અંગેનું ચેતવણી કાર્ડ છે એ એનાલિસિસના આધારે પણ આ અંગેનું ચેતવણી જે છે અરબ સાગરના દરિયાની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ બંગાળ અને પશ્ચિમ ગુજરાતના દરિયો છે. ખરેખર આ દરિયાની અંદર ચોમાસાના વરસાદની નાહવાની ના આવે. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદ એક્ટિવિટી અને હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવાની કે નહીં, તો તેને પૂછવા ગયો કે વેસ્ટર્ન 2 થી 3 કલાક માટે બેઠો, પરંતુ વરસાદ એ શું ગુજરાતના દરિયાકાંઠા સારા હશે જેથી કરી હવામાન વિભાગની માહિતી છે એ સાચે જ આપણી માથે ના પડે. તો ગુજરાતનું હવામાન વિભાગ દ્વારા જે ફ્રેમ બહાર પાડવામાં આવી કે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજના માધ્યમથી નામ હશે, પરંતુ હવામાન વિભાગ દ્વારા એ અંગેની ચેતવણી નથી જાહેર થતી કે કોડ મેટ્રિક્સ ઝડપી ચડતા ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે આ દરેક લોકો પાસે છે આ એડવાન્સ રેલ આવેલું છે. હવે દરેક લોકોને કામકાજ કરવાની જરૂર નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવેલું છે, પરંતુ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર હોય તેના વિશેની આ રિવ્યૂ પર દબે તો પણ એનું સ્પેસ આવવાનું છે, જેથી કરી વરસાદી એક્ટિવિટી ગુજરાત રાજ્ય ઉપર ચોમાસું જે છે એ સક્રિય થાય ત્યાં સુધી હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી રાખવામાં આવવી જોઈએ કે આ બંગાળની ખાડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે ગુજરાતના ચોમાસાને વરસાદ નહીં પૂરો પાડે. પરંતુ હાલ તમે અત્યારે જુઓ કે અહીંયા એક કેપ આપવામાં આવેલો છે 2 થી 3, 4, 6, 8, 9 અને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. ચોકલેટ કેડબરી જ દર્શાવવાનો છે. હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે. માથેથી સોલ તો નાખો જેથી કરીને ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જો. અને આ બરફ તો આ સાવ ઓગળી ગયો છે, એનું શું કરવું? એક એવી આધારોને વરસાદી સિસ્ટમ એક્ટિવિટી ગુજરાતના દરિયા લોકે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવાની. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી પણ જણાવવાનું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો. 2 થી 3 દિવસ માટેનો સમયગાળો આપવો પડે છે. ત્યાર પછી તો ગુજરાતના દરેક જિલ્લાઓમાંથી ચોમાસાના વરસાદની એક્ટિવિટી આવતી હોય. વરસાદની માહિતી દરેક જિલ્લાઓ માટે જે માહિતી મોકલવી પડે તો આગળ કામકાજ છે આપણું ચાલે રાખે.